નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્ય સરકાર દ્વારા એક જાહેરાત કરવામાં આવી હતી કે જે તમામ જે બાળકો છે તેને શિષ્યવૃત્તિ માટે KYC જરૂર છે અને તેને ફરજિયાત કરવામાં આવ્યું છે। તેને લઈને સ્કૂલોવાળા જે તમામ જે વિદ્યાર્થીઓને હાલ પ્રેશર કરી રહ્યા છે, ત્યારે જે KYC માટે આપ જુઓ કે ઝોન ઓફિસ છે, ગુજરાત પાગા પાસે આવેલી જે ઝોન ઓફિસ છે, ત્યાં લાંબી કતારો સૌથી મોટો પ્રશ્ન છે કે આજે રવિવારનો દિવસ છે અને રવિવારના દિવસે પણ આ લાંબી કતારો જોવા મળી રહી છે। આ પ્રકારે આપ જુઓ કે લોકો ચાલુ દિવસે અહીંયા આવતા હોય છે ત્યારે તેઓનો રજા પણ બગડતી હોય છે, પરંતુ આજે રવિવારના દિવસે સ્પેશિયલ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે કે જે પ્રકારે આ રવિવારના દિવસે પણ આ લોકો અહીંયા આવી શકે અને પોતાના જે બાળકોની આ જે રેશન કાર્ડનું છે KYC છે તે અહીંયા કરાવવા માટે આવ્યા છે। આમ તો સૌથી પહેલાં મહત્વની વાત એ છે કે લોકો આ પ્રકારે લાઈન ક્યારે હોય કે જ્યારે વોટિંગ કરવાના સમય હોય અને પોતાનું આધાર કાર્ડ કે પોતાનું ઓળખ કાર્ડ, ચૂંટણી કાર્ડ લઈને ઊભા હોય, પરંતુ અત્યારે લોકો આપ જુઓ કે રેશન કાર્ડ લઈને અહીંયા આ કતારોમાં વહેલી સવારથી ઊભા છે। આ પ્રકારની પરિસ્થિતિ વડોદરામાં જોવા મળી રહી છે। હજુ પણ કર્મચારીઓ તો મેસેજ આપી રહ્યા છે કે આ તમામ લોકોનું KYC થઈ જશે, પરંતુ લોકોને અવગણતા પડી રહી છે, કારણ કે જે પ્રકારે સ્ટાફ ઓછો પણ હોય છે ને તેને લઈને આ તમામ લોકો આ લાંબી કતારો જોવા મળી રહી છે। અત્યારે વડોદરાનું આ ઝોન ઓફિસ 4ની ઓફિસ આવેલી છે ને આપ જુઓ કે ઠેક દૂર સુધી આ પ્રકારની અહીંયા લાંબી કતારો અહીંયા જોવા મળી રહી છે। આ મંદિરની નથી કોઈ લાઈન કે નથી આ વોટિંગ માટેની લાઈન। લોકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। જે પ્રકારે લોકોને અહીંયા લાંબી કતારોમાં ઊભું રહેવું પડે છે। માસી, કેટલા સમયથી ઊભા છો? 8 વાગ્યાનું। કેમ ઊભું રહેવું પડે છે? આ પોલિસી કરવા માટે। સ્કૂલ વાળા પ્રેશર કરે છે કે પછી ના, રેશન કાર્ડ માટે। રેશન કાર્ડમાં સ્કૂલ વાળા પ્રેશર છોકરાને ભણવામાં તકલીફ પડે? ના, બિલકુલ। આપ શું કહેશો, કેટલા કલાકથી અહીંયા ઊભા છો? 9 વાગ્યાનું। કેટલી તકલીફ પડે છે? હા, બસ ઊભા છે તો તકલીફ વિદ્યાર્થીઓ માટે તો ના, આધાર કાર્ડ નંબર મિસમેચ કરાવવા માટે આવ્યા છે। બિલકુલ 3 કલાકથી ઊભું રહેવું છે। લોકો આજે રવિવારનો દિવસ હોવા છતાં પણ કર્મચારીઓ કામ કરે, કેટલું સારું 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 જ કહેવાય। બિલકુલ લોકો કહી રહ્યા છે જે છે આપણી માટે છે। અને જે પ્રકારે આપ જુઓ કે લાંબી કતારો KYC માટે જોવા મળી રહી છે ને આ ચોક્કસથી કહી શકાય કે રવિવારના દિવસ હોવા છતાં પણ આજે કર્મચારીઓ અહીંયા કામ કરી રહ્યા છે। ધર્મ ખાતે આપ જુઓ કે જે ગુજરાત પાગાની ઓફિસ આવેલી છે, ચોક્કસથી કહી શકાય કે ઓફિસ ખાતે પોલીસ પણ જે હોમગાર્ડના જવાનો છે તે પણ અહીંયા ખડે પગે ફરજ બજાવી રહ્યા છે। સિનિયર સિટીઝનો માટે આ વ્યવસ્થા પણ છે। આપ જુઓ કે જે પ્રકારે લોકો જે ચાલી નથી શકતા તેના માટે ખુરશીની પણ વ્યવસ્થા કરી છે, પરંતુ ચોક્કસથી હજુ પણ જે પ્રકારે વ્યવસ્થા જોઈએ એ થવી જોઈએ, કારણ કે માત્ર અહીંયા 3 જ કોમ્પ્યુટર છે ને જે લોકોની કતાર છે આ અહીંયા કતારો આપ જોઈ શકો છો। જે પ્રકારે આ ઝોન ઓફિસ કચેરી છે ત્યાં આ પ્રકારની લોકો KYC હાલ જે પ્રકારે શાળાઓ દ્વારા જે આદેશો આપવામાં આવે છે કોઈ પણ સંજોગે આ KYC ફરજિયાત છે, ત્યારે આપ જુઓ કે તમામ જે કતારો છે અહીંયા જોવા મળી રહી છે। વહેલી સવારથી લોકો આજે રવિવારનો દિવસ હોવા છતાં પણ અહીંયા આવ્યા છે અને પોતાનું આ KYC ફરજિયાત કરવા માટે આવ્યા છે। આ કોમ્પ્યુટર અહીંયા 3 છે, એટલે લોકો વહેલી સવારથી અહીંયા આવતા હોય છે અને ખાસ કરીને જ્યારે તમામ જે કર્મચારીઓ છે તે આજે રવિવારનો દિવસ હોવા છતાં પણ આ તમામ KYC માટે જો કે તમામ કર્મચારીઓ મહેનત કરી રહ્યા છે। આ ઝોન 4ની ઓફિસ છે અને જ્યાં ઝોન 4ની ઓફિસ માટે આ તમામ જે કર્મચારીઓ વહેલી સવારથી આ મહેનત કરી રહ્યા છે। માત્ર ને માત્ર લોકોના જે કામ છે અટવાયેલા છે તે પરિપૂર્ણ થાય તે માટેના પ્રયત્ન કરે છે। અધિકારી શ્રી છે તેમની સાથે વાત કરીશું। મેડમ, શું કહેશો, આજે રવિવારનો દિવસ છતાં પણ KYC માટે આ કેમ્પ ચાલુ કર્યો છે? હા, KYC ટાઈમ લિમિટમાં પૂરું કરવાનું છે અને આપણે રેગ્યુલર જે ઓફિસમાં કામ થાય છે ત્યાં પણ રોજ કતારો તો લાંબી થાય જ છે, એટલા માટે અમે આયોજન કર્યું છે કે આજે સન્ડે અને લોકોને રજા પણ હોય, જેથી લોકોએ સોમથી શનિમાં જો કોઈને રજા ના મળતી હોય તો આજે રવિવારના દિવસે પણ એ લોકો અહીં આવીને આપણી સાથે અહીંયા KYC પૂર્ણ કરી શકે। એ લોકો માનો છો આટલી લાંબી કતારો જોવા મળી રહી છે, પછી પડશે? હા, ટ્રાય અમારો સક્સેસફુલી રહેશે કે અમે પૂરું કરી દઈશું, કેમ કે PDS પ્લસ એપ્લિકેશનના લોગિન અમે દુકાનદારોને આપ્યા છે। દુકાનદારો પણ અત્યારે અમારી સાથે કામ કરી રહ્યા છે PDS પ્લસમાં, અને સાથે અહીંયા 3-4 કોમ્પ્યુટરમાં અમે કામ ચાલુ કર્યું છે અત્યારે, એટલે એ કામ પૂરું થઈ જશે આજે। તકલીફ જે આધાર કાર્ડનું મિસમેચ છે તેના લીધે સૌથી વધારે તકલીફ પડી રહી છે, શું માનો છો? આ તમામ અવગણતા જે પડી રહી છે લોકોના કામ પૂરા થશે? હા, થઈ જ જશે, પૂરા થશે। બિલકુલ, અધિકારી શ્રી કહી રહ્યા છે કે કામ
પૂરા થશે, પરંતુ ચોક્કસથી આપ જો કે 3 કોમ્પ્યુટર હતા, હવે 4થું કોમ્પ્યુટર પણ એડ કર્યું છે. એટલે આ પ્રકારે કર્મચારીઓ પણ લોકોની મદદ કરી રહ્યા. એટલે ચોક્કસથી કહી શકાય કે હવે જ્યારે રવિવારનો દિવસ છે અને તેને લઈને જ આ કર્મચારીઓ પણ મદદ કરી રહ્યા છે. આપ જુઓ કે લોકો અહીંયા વહેલી સવારથી જ્યારે આવી રહ્યા છે, રવિવારના દિવસે પણ કર્મચારીઓ અહીંયા કામ કરી રહ્યા છે, પરંતુ હવે જે પ્રકારે આ તમામ જે કતારો અહીંયા જોવા મળી છે, ચોક્કસથી કહી શકાય કે હજુ પણ થોડી સ્પીડથી જો કામ શરૂ થાય તો તમામ જે કતારો છે એ જોવા ન મળે. ત્યારે આ જે તમામ કતારો છે અત્યારે એ કેવાયસીની છે, નથી કે આ મંદિરની લાઈન કે કોઈ ધાર્મિક જગ્યાની લાઈન, નથી કે આ વોટિંગ માટેની લાઈન, પરંતુ માત્ર પોતાના બાળકો માટે જે કેવાયસી ફરજિયાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. સરકાર જે સ્કૂલોને આદેશ આપ્યા છે, સ્કૂલોએ આ તમામ જે વિદ્યાર્થીઓને આદેશ આપ્યા છે. આપ જુઓ કે કેટલી તકલીફ પડે છે. અરે ભાઈ, એ તો 9 વાગ્યાના આટા મારીએ છે તોય કશું ઠેકાણા નથી. જે રવિવારનો છે દિવસ છતાં પણ એ લોકોએ કામ હા તો નથી કરી તો શું કરું? પણ હવે આટલી ઉંમરે અમે દોડ કરે તો 2 ખુરશી, અરે તે ચાદર તો પાથરવી જોઈએ. હું તો કંટાળી ગઈ છું ખરેખર. શું માનો છો સરકાર હવે જે પ્રકારે આ કરી રહી છે કેટલું યોગ્ય છે? હવે સરકારે એમનું કામ તો કરવું પડે, એમાં મારાથી ના બોલાય ભાઈ. પણ સરકારે જે આદેશ આપ્યો છે કેવાયસી નો, હા સરકારે આલ્યો છે, પણ એની વ્યવસ્થા દરેક જગ્યાએ ગોઠવવી જોઈએ. મારો મતલબ એ સરકારનું જ કામ છે ને. હા, એ સરકારનું કામ છે, પણ એમને બધી અમુક જગ્યાએ આ વ્યવસ્થા કરવી જોઈએ કે ભાઈ અડધા અહીં આવો, અડધા અહીં આવો, અડધા તો જલ્દી કામ પતે. બોર્ડ ઓફિસમાં જવું જોઈએ માનો છો? એટલે લોકો ડિવાઈડ થઈ અને બધાનું કામ વહેલી તકે. હા બરાબર જ છે ને, એ વાત તો હું 100% માનું છું. બધાને કે નર્મદા ભવન જાઓ, 7 વાગ્યાનું ટોકન લે છે, 12 વાગે રિસેસ પડી, 1 વાગે રિસેસ પડી, તો બધા જાય કઈ? બિલકુલ આપ જુઓ કે જે પ્રકારે સિનિયર સિટીઝનો પણ ક્યાંક મૂંઝવણમાં મૂક્યો છે. આપ જુઓ કે જે લાંબી કતારો છે, ચોક્કસથી કહી શકાય કે આ લાંબી કતારો જોવા મળી છે. આજે રવિવારનો દિવસ તેમ છતાં પણ અહીંના જે કર્મચારીઓ છે તે તો કામ કરી રહ્યા છે, પરંતુ લોકો પણ અહીંયા સજાગ થઈને આજે રવિવારે આવી રહ્યા છે, કારણ કે લોકોને સોમથી શનિમાં પોતાની રજા ન પડે તે માટેનું અહીંયા આયોજન થઈ રહ્યું છે. પરંતુ હજુ પણ લોકો આ જે પ્રકારે આ કતારો અહીંયા જોવા મળી રહી છે, અને ચોક્કસથી કહી શકાય કે આ પ્રકારે અહીંયા રવિવારના દિવસે ઝોન 4ની ઓફિસે કેવાયસીનું કર્મચારીઓ દ્વારા એક કેમ્પ હાથ ધરવામાં આવ્યો છે. તમામ લોકો મોટી સંખ્યામાં અહીં કતારો જોવા મળી રહી છે. કેમેરામેન નિહારની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.